આપણે બનાવવાની છે ખીચડી, લાંબા ભાતની ખીચડી. મગ નાખ્યા છે, મગની દાળ. તો આપણે આને થોડી વાર પાણીમાં પલાળી દેવાની છે. 2-3 પાણી ધોઈ લેશું, પહેલાં પલાળી દઈશું. 2-3 મિનિટ જ પલાળવાની છે. વઘારેલી ખીચડી આપણે બનાવવાની છે. આપણે એમાં નાખવાની છે ડુંગળી, કોથમરી, લીલા મરચાં, પછી શિંગદાણા અને બટેકાને ઝીણા કટિંગ કરીને પાણીમાં પલાળી દીધા છે. એટલે આપણે બટેકું કાળું ન પડે એના માટે. આપણે એક ટમેટું નાખીશું. આપણે ટમેટાને કટિંગ કરી નાખીશું. તો હવે આપણે વઘાર કરવાનો છે. કુકરની અંદર વઘાર કરી નાખવાનો છે. તો કુકરની અંદર વઘાર કરવા માટે આપણે તેલ નાખવાનું છે. ગેસ ઉપર મૂકીશું. આપણે 2 પાવડા તેલ એડ કરીશું. આપણે રાઈને ફૂટવા દેવાની છે. રાઈના ફટાકડા ફૂટવા મળે ને એવી રીતના આપણે રાઈ ફૂટી જાય તો અડધી ચમચી જીરું એડ કરીશું. પછી એમાં 1 લાલ મરચું નાખીશું. પછી આપણે મીઠું લીમડું નાખીશું. એમાં આપણે લીલા મરચાં નાખીશું, કટિંગ કરેલા. આપણે લીલા મરચાં, લાલ મરચું, ડુંગળી, મીઠું લીમડું બધું નાખીને આપણે વઘાર કરી નાખ્યો છે. આપણે એની અંદર શિંગદાણા નાખીશું. આપણે હવે અંદર બટેકું નાખીશું. બટેકાને કટિંગ કરી નાખ્યા છે તો આપણે અંદર એડ કરી દેવાનું. આપણે બધા મસાલાને હલાવી દેવાના. રાઈનો વઘાર કર્યો છે અને રાઈ અને જીરાનો વઘાર કરીને સરસ કમ્પ્લીટ. હવે આપણે એની અંદર અડધી ચમચી હળદર નાખીશું. હિંગને આપણે હવે ઉપર નાખીશું. અડધી ચમચી આપણે ધાણા જીરું નાખીશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને 1 ચમચી આપણે લાલ મરચું નાખીશું. આપણા મસાલા સરસ કમ્પ્લીટ તૈયાર છે. આપણે હવે 3 ગ્લાસ પાણી એડ કરીશું. 3 ગ્લાસ એડ કરીશું. પાણી એડ કરીને આપણે સરસ હલાવી દઈશું. આપણે એને એકદમ સરસ ઉકળવા દેવાનું છે. ઉકળી જાય ને એટલી વારમાં આપણે ખીચડીને ધોઈ નાખીશું. આપણે એની અંદર ગરમ મસાલો નાખીશું. ગરમ મસાલો નાખીને એટલે એનો સ્વાદ પાછો વધારે આવી જાય. આપણે હવે ઉકળી ગયું છે તો આપણે ખીચડીને ઓળી દઈએ અંદર. ખીચડી અંદર આપણે એડ કરી દઈએ. આપણે એને આપણે છેસ ગળ પણ નાખીશું. આપણે કુકરને બંધ કરી દઈશું. 2 સીટી થવા દેવાની છે. વાહ, આપણી ખીચડી બની ગઈ છે એકદમ મસ્ત છૂટી ને સરસ. આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. આપણી વઘારેલી ખીચડી સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.